નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં ચેપ્ટર 8 દશાંશ સંખ્યામાં આપણે દશાંશોના સરવાળા જોયા. આ વિડીયોમાં આપણે દશાંશોની બાદબાકી વિશે માહિતી મેળવીશું. જેમ તમે બાદબાકી રેગ્યુલર એટલે કે જે અત્યાર સુધી કરતા આવ્યા છો સાદી સંખ્યામાં, એવી રીતે જ તમારે બાદબાકી કરવાની છે. પણ જે આપણે સરવાળા કરતી વખત ધ્યાન રાખ્યું હતું એ જ ધ્યાન રાખવાનું છે કે દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ અને જ્યાં ખાલી જગ્યા પડે છે ત્યાં તમારે શૂન્ય મૂકવાનો છે. તો જોઈએ સ્વાધ્યાય 8.6માં દાખલા નંબર 1, બાદબાકી કરો કે 20.75 રૂપિયામાંથી 18.25 રૂપિયા એટલે કે બાદબાકી કરવાની છે. 20.75 રૂપિયા માઇનસ 18.25 રૂપિયા. તો તમને બધાને દસકા લેતા આવડે છે. તો 5માંથી 5 જાય તો 0, 7માંથી 2 જાય તો 5. હવે 0માંથી 8 જતા નથી એટલે કે 0ની ઉપર આવશે 10 અને અહીંયા 1 માઇનસ થશે એટલે ઉપર આવે 1. એટલે 10માંથી 8 જાય તો 2 અને 1માંથી 1 જાય તો 0. તો તમે જેમ બાદબાકી કરો છો એવી રીતે જ કરવાની છે. બસ ધ્યાન બે વસ્તુનું રાખવાનું છે કે જે ખાલી સંખ્યા પડે છે એમાં તમારે 0 મૂકવાનું છે અને દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ. તો પહેલાનો આન્સર આવ્યો છે 2.50 રૂપિયા. એવી રીતે બીજો દાખલો જોઈએ. 250 મીટરમાંથી 202.54 મીટર. હવે 250 એકલા છે, આમાં ક્યાંય દશાંશ ચિહ્નનો ભાગ નથી. તો તમે એ જોઈ શકો છો 250 પછી પોઈન્ટ કરીને 2 શૂન્ય મૂકેલા છે કેમ કે નીચે 54 તમને આપેલા છે. પોઈન્ટ પછી 2 રકમ છે એટલે અહીંયા 2 શૂન્ય તમારે મૂકવા કમ્પલસરી છે. જો આ બાદબાકીને તમે ભૂલી ગયા તો તમારો આખો દાખલો કેવો બનશે? ખોટો બનશે. એટલે કે 250.00 માઇનસ 202.54. હવે અહીંયા તમે 2 શૂન્ય એડ કરી દીધા એટલે કે 10માંથી 4 જાય તો 6, 0માંથી 4 નથી જતા એટલે 10 લેવાનો છે. એટલે કે 10, 0ની ઉપર 10 અને બાજુમાં આવે 9. તો 10માંથી 4 જાય તો 6, 9માંથી 5 જાય તો 4. હવે ફરી 0માંથી 2 નથી જતા એટલે આગળ મૂક્યા 9 ને 9માંથી 2 જાય તો 7 ને 5ની ઉપર 1 લેસ કરીને ઉપર મૂક્યા તમે 4. તો 4માંથી 0 જાય તો 4 ને 2માંથી 2 જાય તો 0. ટૂંકમાં તમે જે બાદબાકી કરો છો એ જ કરવાની છે. એટલે એનો લાસ્ટ આન્સર આવે 47.46 મીટર. એવી રીતે ત્રીજો દાખલો છે 8.40 રૂપિયામાંથી 5.36 રૂપિયા. તો 8.40 માઇનસ 5.36 અને તમે આનો બાદબાકી કરો એટલે આન્સર આવે 3.04. એટલે ડી છે 5.206 કિલોમીટરમાંથી 2.051 કિલોમીટર. તો આનો પણ તમને બધી સંખ્યા 4 અંક આપેલા છે ઉપર નીચે એટલે ક્યાંય તમારે 0 એડ કરવાનો થતો નથી. ખાલી ધ્યાન રાખવાનું કે દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન આવે પછી તમે જે રેગ્યુલર બાદબાકી કરો છો એ જ કરવાની છે. અને આનો આન્સર આવશે 3.155 કિલોમીટર. એના પછી ઈ જે છે વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં કરવાનું છે. આગળ જોઈએ દાખલા નંબર 2, કિંમત શોધો. પહેલો દાખલો છે 9.756 ઓછા 6.28. તો જે 6.28 છે અહીંયા જો પોઈન્ટ પછી 3 રકમ છે, 3 અંક છે તો અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે. તો 228ની પાછળ આપણે શું લગાવી દઈશું? 28ની પાછળ શું લગાવી દઈશું? 0 લગાવી દઈશું. એટલે 6.28ની જગ્યાએ 6.280 લઈશું. એટલે જો આ 1 શૂન્ય વધારાનો એડ કર્યો બસ એ જ વાત છે, કશું જ નવું નથી. અને આની તમે બાદબાકી કરો, આમાં ક્યાંય દસકો લેવાનો પડતો નથી એટલે બાદબાકી તમને ઇઝી પડશે. સોરી, દસકો લેવાનો થાય છે કે 6માંથી 0 જાય તો 0, 15માંથી 8 જાય તો 7 અને અહીંયા ઉપર આવ્યા 6, 6માંથી 2 જાય તો 4 અને 9માંથી 6 જાય તો 3. તો આની કિંમત આવશે 3.476. એટલે બીજો દાખલો છે 21.05 ઓછા 15.27. તો આનો આન્સર આવશે 5.78. ત્રીજો છે 18.5 ઓછા 6.79. જુઓ અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે અને અહીંયા 1 જ અંક છે. તો 18.5ની જગ્યાએ આપણે શું લેવું પડે? 18.50. તો 18.50 ઓછા 6.79. હવે જો 6 તમારે 8ની નીચે લખવાના છે ત્યારે દશાંશ ચિહ્નનું સ્વરૂપ જળવાશે. દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવશે. બરાબર, તમે અહીંયા જોઈ શકો છો. એની બાદબાકી આવશે 11.71 અને ડી તમારે જાતે જોવાનો છે. એના પછી જોઈએ દાખલા નંબર 3. જેમ સરવાળામાં તમને કોયડા ઉકેલ આપ્યા હતા એવા ને એવા દાખલા તમને અહીંયા બાદબાકીમાં આપેલા છે. કશું જ નવું નથી. રાજુએ 35.65 રૂપિયાનું પુસ્તક લીધું અને 50 રૂપિયા આપ્યા તો કેટલા રૂપિયા પાછા આપ્યા? તો
હવે 50 એકલા છે એટલે 50 પોઈન્ટ, અહીંયા 2 રકમ છે તો અહીંયા પણ આપણે પોઈન્ટ પછી 2 રકમ લઈશું. તો દુકાનદાર કેટલા પાછા આપશે? તો 50 રૂપિયા ઓછા 35.65 કરો. તમને અહીંયા બાજુમાં બાદબાકી આપેલી છે તો બાકી રહેશે 14.35 રૂપિયા. કશું જ નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર બાદબાકી કરવાની છે. એના પછી દાખલા નંબર 4 જોઈએ. રાની પાસે 18.50 રૂપિયા હતા અને 11.75નો આઈસ્ક્રીમ ખાધો. તો હવે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો 18.75માંથી 11.75 બાદ 18.50માંથી 11.75 બાદ કરો એટલે તમને ખબર પડે એની જોડે કેટલા બાકી રહ્યા. આમાં પણ તમારે બાદબાકી જ કરવાની છે. 10વાળી બાદબાકી આવશે અને એનો લાસ્ટ આન્સર આવશે 6.75 રૂપિયા. નેક્સ્ટ દાખલા નંબર 5. ટીના પાસે 20 મીટર 5 સેમી લાંબુ કાપડ હતું. પડદા બનાવવા 4 મીટર 50 સેમી લંબાઈનું કાપડ કાપ્યું. તો કેટલું કાપડ બાકી રહ્યું? 20 હતું ને 4 કાપી લીધું, બરાબર. તો જો હવે ટીનાનું કાપડ આ જે 20 મીટર અને 5 સેમી, હવે સેમીને તમારે પહેલાં શું કરવું પડે? મીટરમાં કન્વર્ટ કરવા પડે. એટલે મીટરમાં કન્વર્ટ કરો એટલે એનો આન્સર આવે 0.05 મીટર. તો 20 વત્તા 0.05 મીટર એટલે એનો લાસ્ટ આન્સર આવે 20.05 મીટર. એટલે પડદાનું જે કાપડ છે એને પણ તમારે બંનેને એટલે કે 50 સેમીને મીટરમાં કન્વર્ટ કરો એટલે એનો લાસ્ટ આન્સર આવશે 4.50 મીટર, બરાબર ને? તો 20.05 મીટર ઓછા 4.50 મીટર એટલે લાસ્ટમાં બાકી રહેશે 15.55 મીટર બાકી રહ્યું કાપડ. એના પછી દાખલા નંબર 6 જોઈએ. નમિતા દરરોજ 20 કિલોમીટર 50 મીટરની મુસાફરી કરે છે અને તેમાંથી 10 કિલોમીટર 20 મીટર 200 મીટર બસ દ્વારા અને બાકી રહેલ રિક્ષા દ્વારા મુસાફરી કરે. તો રિક્ષા દ્વારા કેટલું અંતર કાપે? તો પહેલાં તો એને કુલ મુસાફરી કેટલી હતી? તો 20 કિલોમીટર 50 મીટર, બરાબર. એટલે પહેલાં તો આને મીટરને કિલોમીટરમાં ફેરવીએ તો એનો આન્સર શું આવશે? તો એનો આન્સર આવશે 20.050 કિલોમીટર. કેમ? તો કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર એટલે 50ની નીચે 1000 તમારે લખવા પડે. એના પછી 10 કિમી 200 મીટર, તો 200ની નીચે 1000 લખો એટલે કે 10.200 કિલોમીટર એનો આન્સર આવે. હવે 20માંથી 10વાળી રકમ બાદ કરો એટલે તમને ખબર પડે કે આ ચાલીને પૂરું કરે છે, આ બસમાં પૂરું કરે છે. તો આ જે બાકી રહ્યું 9.850 કિલોમીટર એ ક્યાંના દ્વારા કરતી હશે? રિક્ષા દ્વારા અંતર કાપતી હશે. એના પછી દાખલા નંબર 7. આકાશે 10 કિલોગ્રામની શાકભાજી ખરીદી. એમાંથી 3 કિલો 500 ગ્રામ ડુંગળી, 2 કિલો 75 ગ્રામ ટામેટાં અને બાકીના બટેકા ખરીદ્યા. તો બટાકાનું વજન શોધો. તો જુઓ અહીંયા કુલ શાકભાજી 10 કિલોગ્રામ, ડુંગળીનું વજન 3 કિલોગ્રામ 500 ગ્રામ. હવે આ 500 ગ્રામ છે એને તમારે પહેલાં કિલોગ્રામમાં કન્વર્ટ કરવા પડે. યસ ઓર નો? તો કે યસ. પછી ટામેટાનું વજન થાય 2 કિલોગ્રામ 75 ગ્રામ, પણ આમાં પણ 75 ગ્રામ છે એને આપણે પહેલાં કિલોગ્રામમાં કન્વર્ટ કરવા પડશે. તો બંનેને કિલોગ્રામમાં કન્વર્ટ કરો એટલે અહીંયા આવશે 3.500 કિલોગ્રામ અને અહીંયા આવશે 2.075 કિલોગ્રામ. એટલે કે આમાં 3.500 કિલોગ્રામ અને 2.075 કિલોગ્રામ. તો આપણે ડુંગળી અને ટામેટાનું પહેલાં કુલ વજન શોધીશું. શું કરીશું? ડુંગળી ટામેટાનું કુલ વજન શોધીશું એટલે એનું કુલ વજન હશે 5.75 કિલોગ્રામ. હવે આખા શાકભાજી કેટલા છે? તો કે 10 કિલોગ્રામ. એમાંથી ડુંગળી અને ટામેટાનું વજન બાદ કરીશું. 10 કિલોગ્રામ ઓછા 5.575 કિલોગ્રામ તો 4.425 જે બાદબાકી કરીને બાકી રહ્યા એટલા એણે બટેકાના એના એટલા જે 4.425 છે એના બટેકાનું વજન હશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચેપ્ટર પતી જાય છે પણ આ ચેપ્ટરમાંથી આપણે શું શીખ્યા એ તમારી ચોપડીમાં તમને એક પોઈન્ટ આપેલો છે તો એની ઉપર એક નજર ફેરવી લઈએ. એકના ભાગ તરીકે લેવું. 10 બરાબર 1 દશાંશ થાય એટલે કે દશાંશ ચિહ્નનું જોયું, શતાંશ જોયા આપણે, બરાબર. તો એકના 100 ભાગ કરો એટલે શતાંશ, 1/10 ભાગ કરો એટલે દશાંશ જોયા. એના પછી છેદમાં 100 હોય તેવી તમામ સંખ્યા દશાંશ સ્થાન વડે દર્શાવી શકાય, બરાબર ને. એના પછી આપણે શું જોયું? સંખ્યા રેખા પર પણ દર્શાવી, અપૂર્ણાંક તરીકે દર્શાવી, બે સંખ્યા રેખાને સરખાવી, દશાંશ સંખ્યાને આપણે સરખાવી, જેમાં પહેલાં પૂર્ણ ભાગથી શરૂઆત કરાય અને પૂર્ણ ભાગ સમાન હોય તો 10મા ભાગને સરખાવવો પડે. અને રોજિંદા જીવનમાં આપણે ઘણી રીતે આનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે પૈસા, લંબાઈ, વજનના એકમ દર્શાવવા, આ બધું પણ આપણે શીખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 8 દશાંશ સંખ્યાઓ અહીંયા પૂર્ણ થાય છે.
આગળનું ચેપ્ટર 9 એ તમને નેક્સ્ટ વિડીયોમાં મળશે અને વોટ્સઅપ ગ્રુપમાં આની PDF લિંક તમને મળી જશે. ત્યાં સુધી થેન્ક યુ.